સભા વચ્ચે વાલજી હું માતા બોલતી છું તો 90 દાડામાં ડાભીને સુખ ના આલું નાતના રબાજીઓ મારું માતાનું વેણ છે. પણ હું સવાલ બોલીશું કે મારા ભેંસો લેવાની છે, મારા તળિયો લેવાનો છે, મારા જગ્યાઓ લેવાની છે. આ વાતોમાં બંધાઈ જો પહેલવેલી આયાવો ભાઈ, આ હારું લગાડવા વાલજી આ સભામાં બોલતી નહીં, પણ આ વાતે બંધાહો તો જો ખમા ના કહી દઉં દેહમાં દેરું ના કહેવું. ભાઈ 18 ને 19 ઘર વચ્ચે કોઈ સુખી છે બોલતા થઈ જો લ્યા ભાઈ, કોઈનો ગોંડો થઈ ગયો, કોઈનો રઘવાયો બની ગયો, કોઈનો પેટ ફૂલીને મોણા મરી ગયો લ્યા બોલતો થા ડાભીઓ માતા ઈર બાર્યો. તો ભાઈ મારી મિલકતો હાલવા તૈયાર થઈ જાજો, નાસ્તી ખમા ના કહી દઉં મારું માતાનું વેણ છે. અન આ શિકોતર ચમ મરી ચેવી રીતે મરી કને મારી નોશી બોલતા તો થઈ જો લ્યા મને જવાબ આલો. પલોદર ચોકની બીજું માતા ઈર બાજુ તો તમે મારા શિકોતર પણ ખમા માંગો છો, વાલજી ચમ કરીને ખમા હાલું ભાઈ? તે આપણા દાદાએ શું કર્યું ભાઈ? બધી મોટી હવા લાખની આ કાળિયો કળજગ વાલજી સંજયભાઈ મેમોનો આ શિકોતર કેસ મને ઝુરી મારી નોશી નાતલાર બાર્યો આથી જન 90 દાડા બન મને હપાડું કરવા ઉતરતી 90 દાડે મારો શિકોતર નો હિસાબ પેલો, બીજો મારો ઝોપડી નો હિસાબ. આ વાતમાં બંધાજે આથી ખમા નાખ્યું તો માતા લઈને બાર્યો. એ 3 પેઢી પેલા તારા દાદા ઈ બારવટિયું બોધ્યું તું બોલતો થાન ખમા.